નમસ્તે દર્શક મિત્રો, એસએમપી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। વિસ્તાર તો કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી 8 થી 10 સોસાયટીના 300 થી વધુ લોકો ઉતર્યા મેદાનમાં। ટ્રાફિક જામ અને અકસ્માતની વાતને લઈને ઉતર્યા મેદાનમાં। અંકલેશ્વરની પરણિતાને પડતી મૂકી ઉત્તર પ્રદેશમાં બીજા લગ્ન કરનાર પતિનો લગ્ન મંડપમાં જ પ્રથમ પત્નીએ આલ્બમ સાથે ભાંડો ફોડતા પોલીસ સ્થળ પર। છૂટાછેડા વિના જ ઉત્તર પ્રદેશમાં બીજા લગ્ન કરનાર યુવકને પ્રથમ પત્નીએ અંકલેશ્વરથી ઉત્તર પ્રદેશ પહોંચી સબક શીખવાડ્યો। જંબુસર નગરમાં વહેલી સવારે વીજ કંપનીની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું। સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો। ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણીથી 8 ગાયના મોતનો મામલો પોલીસ મથકે પહોંચ્યો। પશુપાલકે ભારે આક્રોશ સાથે કંપની સામે વિરોધ દર્શાવ્યો। જીપીસીબીએ પાણીના સેમ્પલો લીધા। અંકલેશ્વર બોઈદ્રા ગામે શેરડીના ખેતરમાં મોટું નુકસાન સામે રોષ। ખેતરોમાં પ્રદૂષિત પાણી પહોંચતા નુકસાન થતું હોવાના આક્ષેપ। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9478262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। અંકલેશ્વરની પરિણીતાને પડતી મૂકી ઉત્તર પ્રદેશમાં બીજા લગ્ન કરનાર પતિનો લગ્ન મંડપમાં જ પ્રથમ પત્નીએ આલ્બમ સાથે ભાંડો ફોડતા પોલીસે કાર્યવાહી કરી હતી। और कोर्ट में लीगली नोटिस भेजते हैं कि तुम लड़की घर से भाग गई है, सारा गहना लेकर भाग गई है। हमारा केस अभी कोर्ट में चल रहा है, तब तक ये दूसरी शादी करने पहुंचा है। हमारा ना तो कोई डाइवोर्स हुआ है। जी मैं गुजरात से आई हूँ, अंकलेश्वर से आई हूँ। चाहती क्या हैं आप? जी मैं ये चाहती हूँ मेरे पति की दूसरी शादी ना हो, मेरे पति सिर्फ मेरे साथ रहे। और मेरा अभी कोई तलाक नहीं हुआ है। मैं अभी भी इनकी लीगली वाइफ हूँ और मैं आज भी इनके साथ अपना घर बसाना चाहती हूँ। आपकी शादी किस तरह हुई थी? जी मेरी पहले कोर्ट मैरिज हुई थी 30/3/2022 को। उसके बाद पूरा सामाजिक शादी हुआ है 8/12/2022 को, जिसका मेरे पास फोटो हुआ है। ये देखिए, ये मेरा हस्बैंड है और सेम शेरवानी में वो अभी भी खड़े हैं। ये लड़की मैं हूँ। तुम शादी कैसे कर सकते हो? हमारा तलाक हुआ है, तुम सबके सामने बोलो हमारा तलाक हुआ है। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ઓએનજીસી નજીકની એક સોસાયટીમાં રહેતા વિનય શર્મા નામના યુવકને સ્કૂલમાં અભ્યાસ વેળાએ જ રેશમા સિંહ નામની યુવતીને પ્રેમ થતા બંને વચ્ચે 9 વર્ષથી રિલેશનશીપ રહેતા બંને પ્રેમી પંખીડાઓએ 30/3/2022ના રોજ કોર્ટ મેરેજ બાદ બંને પરિવાર વચ્ચે સમાધાન થતા પુનઃ બંનેના રાજી ખુશીથી સમાજના રીતિ રિવાજ મુજબ 8/12/2022ના રોજ અંકલેશ્વરની એક હોટલમાં લગ્ન થયા બાદ યુવકે પોતાની પત્ની તરીકે તેના ઘરે લઈ તેણીને 1 વર્ષ ઉપરાંત રાખી યુવતી પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરી ઓનલાઈન મેળવી અને તારે તારા પરિવાર સાથે વાત નહીં કરવાની તેમ કહી પ્રથમ પત્નીને કાઢી મૂકતા અને પતિએ પોતાની પત્નીને પરત નહીં તેડી લાવીને પતિએ ઉત્તર પ્રદેશમાં ધામધૂમથી ઉત્સાહ ઉમંગથી અન્ય યુવતી સાથે લગ્ન કરી રહ્યા હોવાની પત્રિકા પ્રથમ પત્ની પાસે આવતા તેણીએ પતિ પરણિત છે તેવી વાત પહોંચાડવા પતિના બીજા સાસરિયાઓને
કાને વાત નાખવાની કોશિશ કરી છતાં પણ લગ્ન થતા હોવાના પગલે પ્રથમ પત્નીએ પોતાના પતિને પામવા પતિ સાથે કરેલા લગ્નના આલ્બમ સાથે ઉત્તર પ્રદેશમાં પહોંચી સ્થાનિક પોલીસને બોલાવી પોતાના પતિ સાથે છૂટાછેડા ન થયા હોવા છતાં પતિ બીજા લગ્ન કરતો હોય તેનો ભાંડો ફોડી નાખતા પોલીસે કાર્યવાહી કરવાની કવાયત કરી હતી. જોકે ઉત્તર પ્રદેશમાં પતિના પ્રથમ લગ્નના આલ્બમ સાથે પ્રથમ પત્ની પહોંચી લગ્ન મંડપની ચોળીમાં જ વરરાજા પરણિત હોય અને હું જ તેની પત્ની છું તેમ કહેતા અને લગ્ન મંડપમાં જ એક સમયે સન્નાટો છવાઈ ગયો હતો. આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટનાના તપાસ કરી પ્રથમ પત્નીની ફરિયાદના આધારે પોલીસે કવાયત કરી હતી. અંકલેશ્વર પંથકમાં રહેતા પરણિત યુવકે પોતાના જ પ્રથમ લગ્ન ખુલ્લા ન પડે તે માટે બીજા લગ્ન કરવા ઉત્તર પ્રદેશ પહોંચતા અને પ્રથમ પત્ની પાસે પતિના બીજા લગ્નની કંકોત્રી હાથે લાગતા જ પત્નીએ પણ ઉત્તર પ્રદેશ લગ્ન મંડપમાં પહોંચી પોલીસ બોલાવી પ્રથમ પત્નીએ પોતાના પતિને દુલ્હનના વેશમાં જ વળઘોડો કાઢી પોલીસને સોંપતા એક નાડી સપે ભારે પડી હોય તેવો અનુભવ લગ્ન મંડપમાં રહેલા આમંત્રિત મહેમાનોએ કર્યો હતો. જોકે આ સમગ્ર वीडियो उत्तर प्रदेश में सतत सोशल मीडिया ऊपर वायरल થઈ રહ્યા છે. जी मामला ऐसा है कि यहाँ पे मेरे हस्बैंड दूसरी शादी कर रहे हैं. मैटर ऐसा हुआ था कि मैं और मेरे हस्बैंड स्कूल में साथ में पढ़ते थे. हमारा 9 साल का रिलेशनशिप था. हमारे में प्यार हुआ, फिर हमने कोर्ट मैरिज किया 30/3/2022 को. फिर फैमिली की अनुमति से हमने धूमधाम से पूरा सामाजिक शादी किया 8/12/2022 को. उसके बाद मैं इनके घर पे गई रहने के लिए. मैं 1 साल तक रही. फिर उसके बाद ये मेरी फैमिली वालों से नफरत करते थे, बोलते थे तुम्हें तुम्हारी फैमिली वालों से बात नहीं करना. फिर भी मैंने इनसे रिक्वेस्ट किया कि आप हमें रक्षाबंधन पे घर जाने दें. तो उन्होंने बोला ठीक है आपका भाई आएगा तो हम जाने देंगे. तो मेरा भाई आया और मुझे लेकर गया, लेकिन रिटर्न में ये मुझे लेने नहीं आए. इन्होंने बोला कि मैं तुम्हारे घर पे नहीं आऊँगा तुम्हें लेने, तुम्हें खुद आना है तो आ जाओ. मैंने बोला जैसे आप सामाजिक तरीके से मैं यहाँ पर आई हूँ वैसे ही सामाजिक तरीके से आप मुझे ले जाइए. पर इन्होंने तुरंत ही 4 दिन के अंदर लीगल नोटिस भेज दी कि ये लड़की घर से भाग गई है, सारा गहना लेकर भाग गई है और इसको अगर आना होगा तो अपने जो जिम्मेदारी है जान की जिम्मेदारी की लिखान में करके लाएगी कि अगर तुम आओगी तो तुमको कुछ भी हुआ तो उसकी जिम्मेदारी पूरी पूरी तुम्हारी होगी. जब आपने प्रेम विवाह किया था तो दूर होने क्या कुछ कारण बना था कि वो आपसे दूर हो गए? सर वो मेरे से बार बार पैसे की डिमांड करते थे कि तुम तो कुछ लाई नहीं हो. मैंने सामान सब दिया था बट कैश पैसे मैं ज़्यादा नहीं दे पाई थी. तो उन्होंने बार बार तुम घर से ये नहीं लाई वो नहीं लाई. मेरे पास फोटो भी है. इनको प्रेम विवाह था, आप इनके बारे में पहले नहीं समझ पाई थी क्या? जी मैं इनको पहले नहीं समझ पाई थी. मैं थोड़े प्यार के जंजाल में आके मैंने इनसे रिश्ता आगे बढ़ाया और इन्होंने मेरे साथ ऐसा घात किया. और अभी हमारा केस चल रहा है कोर्ट में, अंकलेश्वर कोर्ट में, जो कि हमारा अभी डाइवोर्स फाइल नहीं हुआ है. हमारा सिर्फ 125 का केस चल रहा है और डाइवोर्स ना होने के बावजूद भी ये दोबारा शादी करने आए हैं यहाँ पे. लेकिन हिंदू रीति रिवाज में अगर डिवोर्स नहीं होता तो उसके पहले शादी नहीं होती. जी नहीं होती है. शादी हो रही है. जी नहीं होती है. मैंने लड़की की बहन को जान करने की भी कोशिश की कि क्या सच्चाई है क्या नहीं. इसके बावजूद भी ये लोग ने शादी रचाया. मैंने लड़के से भी बात किया कि आप दूसरी शादी मत करें. कहाँ किया? जी मैंने शिकायत अंकलेश्वर में अपना पुलिस स्टेशन में किया, अपनी निजी पुलिस स्टेशन में, एसपी ऑफिस में किया है, महिला पुलिस स्टेशन में किया है. बस्ती में मैंने एसपी ऑफिस में किया है. यहाँ पे जो लोकल थाना है वहाँ पे किया है. मैंने मीडिया का सपोर्ट लिया है. चाहती क्या है आप? जी मैं ये चाहती हूँ कि ये शादी रुक जाए और मेरा पति गुजरात में जहाँ पे इनका घर है मैं इनके साथ अपना जीवन बिताना चाहती हूँ. शादी इनसे कहाँ हुई थी? जी मेरी शादी इनका गुजरात में अंकलेश्वर में हुई थी. कब हुई थी? जी मेरी उनसे शादी मार्च 30/3/2022 को हमारा कोर्ट मैरिज हुआ था जो लीगल शादी कहलाता है. और फिर हमारा सन प्लाजा होटल अंकलेश्वर में ही हमारा जो सामाजिक शादी है वो हुआ था 8/12/2022 को. ठीक. અંકલેશ્વરની કંપનીના પ્રોડક્ટ એક્ઝિક્યુટિવ સાયબર ફ્રોડનો ભોગ બનતા 50 લાખ ગુમાવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ધરમવીર સિંહ અંકલેશ્વરના રહીશે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ એક ખાનગી કંપનીમાં પ્રોડક્શન એક્ઝિક્યુટિવ તરીકે છેલ્લા 12 વર્ષથી નોકરી કરે છે અને તેમની ઉપર ટેલિગ્રામ એકાઉન્ટ ઐશ્વર્યા કે જેનું યુઝર નેમ ઐશ્વર્યા 405060 છે, જેના મોબાઈલ નંબર પરથી અન્ય ટેલિગ્રામ એકાઉન્ટ પ્રિયા શર્માના યુઝર નેમથી તથા અન્ય અલગ અલગ મનીષ અગ્રવાલ તથા અન્ય નામોની લિંક મોકલી સાયબર ફ્રોડોએ પોતાની ઓળખ છુપાવી પ્રથમ ઘર બેઠા ઓનલાઈન ટાસ્ક પૂર્ણ કરી કમિશન કમાવા બાબતે લાલચ આપી વિપ્રો ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ લિમિટેડમાં ફરિયાદીના નામે એકાઉન્ટ બનાવડાવી લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવી
અલગ અલગ વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગના બહાના હેઠળ પ્રથમ 14,660 રૂપિયાનો ફાયદો કરાવી ફરિયાદીને લાલચ અને વિશ્વાસમાં લઈ વધુ રૂપિયાનું ઇન્વેસ્ટ કરાવી 49,89,135 રૂપિયામાંથી 14,660 રૂપિયા પરત કરી 49,74,775ની છેતરપિંડી થઈ હોવાનો અનુભવ ફરિયાદીને થતા અજાણ્યા સાયબર ફ્રોડો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણીથી 8 ગાયના મોતનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઝઘડિયા તાલુકામાં આવેલી જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણીના કારણે 8 ગાયના મોત થતા પશુપાલકને મોટું નુકસાન થયું છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા બ્લેક રોઝ કંપનીમાંથી દિવાલ પાછળથી કેમિકલયુક્ત પાણી પીવાથી ગાયના મોત થયા હોવાના આક્ષેપ પશુપાલકો કરી રહ્યા છે. આ ઘટના અંગે ગાય માલિક દ્વારા ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી બ્લેક રોઝ કંપની સામે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી બ્લેક રોઝ કંપની પાસે આવેલ કોર્ટની બાજુમાં અંકલેશ્વર જીપીસીબી દ્વારા ઘટના સ્થળે પહોંચી પાણીના સેમ્પલો પણ લેવાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઝઘડિયા જેઆઈએ દ્વારા તપાસ કરી પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. બ્લેક રોઝ કંપની દ્વારા પ્રદૂષિત પાણી કાઢવામાં આવતું હોવાથી તે પાણી પીવાથી ગાયોના મોત થયા હોવાના પશુપાલકોએ આક્ષેપ કર્યા છે. જોકે મોટી સંખ્યામાં ગાયોના મોત થતાં સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. ગાયના મોત મામલે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ પશુપાલકે કરી છે. 5 ગાયના ઘટના સ્થળે મોત થયા તો 3 ગાયના પશુપાલકના ઘરે મોત થતાં 8 ગાયના મોતના પગલે મોટું નુકસાન પશુપાલકને વેઠવાનો વારો આવ્યો છે. જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર, આ કેમિકલવાળું, અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે. અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ 8 ગાયે આ પાણી પી લીધેલું છે. જો આ સામે થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી. પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે. એટલે એ મેં તરત એ ગાયોને ઘેરે રવાના કરી દીધી, 5-6 ગાયોને, અને 3 ગાયો તાંતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો, અને આપણે 3 આય મરી ગઈ અને 5 ગાયો ઘેરે જઈને મરી ગઈ. ટોટલ 8 ગાયો મરી ગયેલી છે. આ બાબતે તંત્રને જાણ કરી કોઈને? આ બાબત આ વીડિયા બાબતમાં આ મેં તમે લોકોને જાણ કરી. પછી મેં વીડિયા બોલાયા, પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો? તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં. શું કહે છે એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવું હોય તે કરો, અમારા સાહેબ કંઈ બહાર ગયો છે, સાહેબ આવે પછી મેં તમે ડિસિઝન લેવી. પહેલાં અમને એમ કીધું કે 1 કલાકમાં તમને ડિસિઝન અમે આપી દઈએ. પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ હવે 2:30 વાગે મિટિંગ અમારી છે, મિટિંગ પત્યા પછી તો અમે 2:30 વાગ્યા સુધી રાહ જોઈએ. 2:30 વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે 3 વાગે આવજો. પછી 3 વાગે એટલે લોકોને કોલ કર્યો કે ભાઈ અમારા સાહેબ બહાર ગયેલા છે, એની જોડે અમારે વાત નહીં થતી, હવે કાલ 10 વાગે મિટિંગ રાખજો. પછી એ લોકોએ કંઈ અમને સરખો જવાબ નહીં દીધો. પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે. આ કઈ કંપની છે? બ્લોક લોસ. જંબુસર નગરમાં વહેલી સવારે જ વીજ કંપનીની ટીમોએ ચેકિંગ કર્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે જ વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે જંબુસર નગરમાં ચેકિંગ કર્યું હતું. જંબુસર નગરમાં આજે વહેલી સવારે જ લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમની સાથે પોલીસની અલગ અલગ ટીમો બનાવી જંબુસર નગરમાં અનેક વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વીજ કંપની સાથે પોલીસના જવાનો સાથે પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા હતા. અંકલેશ્વર બોઈદ્રા ગામમાં શેરડીના ખેતરમાં મોટું નુકસાન સામે રોષ વ્યક્ત કરાયો છે. અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામમાં સર્વે નંબર 544માં જીગરકુમાર દીપકભાઈ પટેલનું ખેતર આવ્યું છે. તેમના ખેતરમાં 1 વર્ષ પૂર્વે એનસીટીની અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીની ટ્રીટેડ પાણી 45 કિમી દૂર દરમિયાન ઠલવવા માટે નાખાયેલા પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું, જેને લઈને કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. જે અંગે જીગરભાઈ પટેલે
એનસીટીમાં ફરિયાદ કરતા ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. જો કે પ્રથમ વળતર નક્કી કરો ત્યારબાદ સમારકામ કરોના વલણ વચ્ચે લીકેજ અત્યાર સુધી બંધ થયું નથી. જે અંગે એનસીટી અને ખેડૂત વચ્ચે વળતરના મુદ્દે છેલ્લા 1 વર્ષથી ચાલી આવતી ખેંચતાણ વચ્ચે હજુ પણ પાણી ખેતરમાં રહેતા શેરડીના પાક ઊભા પાકને જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ તરફ ખેડૂત જીગર પટેલના જણાવ્યા અનુસાર પાનોલી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. એનસીટી મારી લાખો રૂપિયાના જમીન અને પાકના નુકસાની વળતર સામે 25,000નું જ વળતર આપવાની વાત કરી રહ્યું છે તેવા આક્ષેપ કર્યા છે. પરંતુ હાલ તો ખેડૂતની જમીન પણ બરબાદ થઈ ગઈ અને ખેતીને પણ નુકસાન થયું હોવાનો આક્ષેપ કરી રહ્યો છે. મારું નામ જીગર પટેલ, બોઈદરાની સીમમાં 544 નંબરનું મારું ખેતર છે. એમાં એનસીટીની લાઈન જાય છે. એમાં આજે વર્ષ દિવસ પહેલાંનું અમારું લીકેજ છે. અહીંયા એમાં કેમિકલવાળું ગંદુ પાણી એટલું બધું નીકળે છે ને એટલું બધું મારે ખરાબ પાકને નુકસાની થયેલી છે. હમણાં હાલ મારે ખેતરમાં શેરડી છે ઊભી. એ જગ્યા પર જે જગ્યાએ પાણી ગયેલું છે એ જગ્યાએ બધી શેરડી મરી ગયેલી છે એમાં. ને મેં મૌખિક રજૂઆત પહેલી કરી હતી, પછી ત્યાર પછી લેખિત રજૂઆત કરી, પછી અમે એસોસિએશનમાં જાણ કરી છે. એસોસિએશનના પ્રમુખને, પાનોલી જીઆઈડીસી ને ગાંધીનગર વાઇસ ચેરમેન છે આઈએસને પણ લેખિત અરજી કરેલી હતી, પણ અત્યાર સુધીમાં કોઈ હાથ ધરતું નથી. ને ઉમેશ ચૌહાણ સાહેબને મેં એટલી વાર ફોન કરેલા છે તો સાહેબ મને એવું કહે છે કે ત્યાં થશે, તમારું જ્યારે આવશે ત્યારે અમે નહીં તો પોલીસ પ્રોટેક્શન લઈને પણ અમે કામ કરી લઈશું. તમારે 25,000 રૂપિયા આપવાની મને ઓફર આપી હતી સાહેબે. નુકસાન મારે લાખોની ઉપરનું નુકસાન થયેલું છે. મારી જમીન બગડી છે. જીપીસીપીમાં મેં ફોન કરેલો ત્યારે મને મેડમે એવી કીધું હતું કે તમારો પર્સનલ મેટર છે, તમારે કંપની સાથે બેસીને સોર્ટ આઉટ કરવાનું રહેશે. હવે મારે આગળ બીજું શું કરવાનું મારથી? હવે આ લોકો કોઈ હાથ ધરતા નથી તો પાછી મારે કાર્ય જેને મેં અરજી કરી છે તેને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. લોકો દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું ભરૂચ અંકલેશ્વર રસિકોની જીભે ચોંટ્યું છે. શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉબાડિયું લોકોને આકર્ષિત કરી રહી છે. આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે. અંકલેશ્વર દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચ વાસીઓને પણ લાગ્યો છે. ઉબાડિયામાં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે. માત્ર શિયાળામાં મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી, બટેટા, રીંગણ, સકડિયા તથા રતાળું કદ નાખીને લસણ મરચાની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે. આ માટલું ઊંધું મૂકીને તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે. નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી બનતું આ ઉબાડિયું લોકોના મોઢે સ્વાદ રહી જાય છે, જેમાં ના તો કોઈ વધુ મરી મસાલા હોય છે કે ના તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે. માત્ર વરાળની બાફતું આ ઉબાડિયું સ્વાસ્થ્ય માટે પણ હિતકારક માનવામાં આવે છે. હું ભાવેશ ઉબાડિયાવાળા. ભાવેશ ઉબાડિયું છે આપણું આ, અને અમે જે આ વસ્તુ બનાવીએ છીએ તે આપણું ટ્રેડિશનલ છે અને કુદરતી વસ્તુ છે આ. અને આ વસ્તુ આપણે 5 વર્ષથી બનાવીએ છીએ અને 5 વર્ષથી બનાવીએ છીએ. અને આ વસ્તુ ખાવાથી આપણાને શરદી, ખાંસી, ઉધરસ, કફ જેવી જે બી સમસ્યા હોય ઠંડીમાં, એ ઠંડીમાં આપણે આ ખાવાથી ગરમ ગરમ એને બહુ વધુ પ્રમાણમાં હોય તો એને ઓછું કરી શકે એ રીતનું આ વસ્તુ છે. અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જે ઠંડક રહેતી હોય તેને ગરમ રહે વસ્તુ શરીરમાં, એટલા માટે આ વસ્તુ ખાવું જોઈએ ઠંડીમાં. ખાલી આ ઠંડીમાં જ બને છે અને આપણો આ જે કલર છે એ કલર ઠંડીમાં જ મળે છે. કેમ કે આ અંકલેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી 8 થી 10 સોસાયટીના 300 થી વધુ લોકો રોડ પર ઉતર્યા હતા. જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી 8 થી 10 સોસાયટીના રહીશોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ રોજબરોજ આ માર્ગ ઉપર ખાનગી બસો, ટ્રાવેલ્સ પાર્કો કરી દેવાતા હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેથી તેઓએ તેઓના બાળકોને લઈ સ્કૂલે પણ પહોંચાડવા માટે મોડું થતું હોવાનો આરોપ લગાવ્યો છે. સોસાયટીઓમાં સ્કૂલ વાન પણ પહોંચતી ન હોવાની પણ બૂમો ઉઠી રહી છે. ત્યારે બપોરે 12 વાગ્યાના અરસામાં જ બપોરના 1:30 સુધી સોસાયટીના રહીશોએ જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધીનો સર્વિસ રોડ જામ કર્યો હતો. અહીં સોસાયટીના 300 થી વધુ લોકો માર્ગ ઉપર બેસી જતા ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે પોલીસે સ્થળ ઉપર દોડી આવી મામલાને થાળે પાડ્યો હતો.
કોન્ટ્રાક્ટ પર્સન અહીંયા ટ્રાફિક હેન્ડલ કરે છે, પોલીસ વાળો આરામથી ત્યાં બેઠો એના મજામાં રહે છે. બરાબર, આ ટ્રાફિક સોલ્યુશન લાવવું હોય તો બધી જરૂરી છે. અને આ સર્વિસ રોડની વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કરતા નથી. અને ફૂટપાથ ઉપર જે જવા માટે છે રસ્તો એના પરથી બાઇકોનું પાર્કિંગ થઈ ગયું છે. અને ખાસ કરીને રિલાયન્સ કંપનીના ડ્રાઈવરોને એક વિનંતી છે, 2-3 વાર એક્સિડન્ટ થયેલા છે. રિલાયન્સ કંપનીના ડ્રાઈવરો કટ ટુ કટ બસો રાખે, જેથી રોંગ સાઈડમાં છોકરાઓને મૂકીને મજૂરો લઈને આવે તો એમને નીકળવા બી નહીં દેતા અને કટ ટુ કટ રહે છે. એટલે એ લોકોને ખાસ વિનંતી કે કોઈ દિવસ કોઈ બસ સળગે કાં તો કાચ કરે તો એની જવાબદારી ઓથોરાઇઝ પર્સન એની ટ્રાયલ્સ વાળાની રહેશે, બીજા કોઈ નહીં રહે. ખાસ કલેક્ટર સાહેબને ડીએસપીને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને 6 વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબસન્ટ પડે છે. કારણ કે કારણ શું અમારું કે લક્ઝરી આ કંપનીનું ટ્રાફિક, કારણ કે અહીંયા જ ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર. અમારી સોસાયટીવાળા 4 સોસાયટીના આવતા જતા અમને કેટલી તકલીફ પડે છે. છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે ત્યાં બે વિધર્મ જવાબ આપે, પાછા બાથરૂમ કરે છે એટલે લેડીઝને અમે જેમ તેમ બોલે છે. તો અમારે એના માટે શું કરવું? આજે ગમે તે થાય, જ્યાં સુધી આનો રસ્તો નહીં થાય, ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. જે થાય અમે અહીંયા મરીશું તો પણ અહીંયા જ મરીશું. ભરભૂત બેરેજ પ્રોજેક્ટમાં ખેડૂતોને સારા ભાવ નક્કી કરતા વિદ્યાદીઠ ₹32 લાખ સુધીનું વળતર અપાયું છે. ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ભરૂચ જિલ્લાના ખેડૂત બેરેજમાં અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય લેતા સંમતિ એવોર્ડ જાહેર કર્યા હતા. જમીન સંપાદનની પ્રક્રિયા અત્યંત ઝડપી, પારદર્શક અને ખેડૂતલક્ષી અભિગમ સાથે ચાલી રહી છે. જમીન સંપાદન શાખાના સક્રિય સહયોગના કારણે 17મી નવેમ્બર 2025 સુધીમાં 77 જેટલા ખેડૂતો ખાતેદારોએ સંમતિ કરાર કર્યા અને 77 ખાતેદારોને અત્યાર સુધીમાં કુલ ₹34.67 કરોડની માતબર રકમનું સફળતાપૂર્વક ચૂકવણું કરવામાં આવ્યું છે. સરકારના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ખેડૂતલક્ષી અભિગમ સાથે ચાલી રહી છે. સરકાર દ્વારા પ્રોજેક્ટ હેઠળ આવતા 6 ગામો માટે જમીન સંપાદનનો દર વીંગા દીઠ ₹22 લાખથી લઈને 32 લાખ સુધીનો ઊંચો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. અંદાજિત 5000 કરતાં વધુ ખેડૂતોને લાભ અને આ ખાતેદારોમાં ગરીબ, આદિવાસી, વિધવા અને મોટા કુટુંબોનો સમાવેશ થયો છે. જમીનોના યોગ્ય વળતર મળતા અસરગ્રસ્ત ખેડૂતોના મોઢે પણ ખુશીનો માહોલ છવાયો છે. મારું નામ મઝુન રુસ્તમજી વીમા દલાલ, અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં રેવન્યુ સર્વે નંબર 20 પૈકી 1 નંબરની અમારી જગ્યા ભાડભૂત યોજના હેઠળ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે જમીન સંપાદન અને એવોર્ડની પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં અમને અહીંના બજાર ભાવ કરતાં પણ ઘણું વધારે અને સંતોષજનક વળતર સરકાર તરફથી મળ્યું છે, જેની અમે ખુશી જાહેર કરીએ છીએ. આભાર. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
अलबम के समाचार पर फरी एक नजर। જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી 8 થી 10 સોસાયટીના 300 થી વધુ લોકો ઉતર્યા મેદાનમાં। ટ્રાફિક જામ અને અકસ્માતની વાતને લઈને ઉતર્યા મેદાનમાં। અંકલેશ્વરની પરિણીતાને પડતી મૂકી ઉત્તર પ્રદેશમાં બીજા લગ્ન કરનાર પતિનો લગ્ન મંડપમાં જ પ્રથમ પત્નીએ આલ્બમ સાથે ભાંડો ફોડતા પોલીસ સ્થળ પર। છૂટાછેડા વિના જ ઉત્તર પ્રદેશમાં બીજા લગ્ન કરનાર યુવકને પ્રથમ પત્નીએ અંકલેશ્વરથી ઉત્તર પ્રદેશ પહોંચી સબક શીખવાડ્યો। જંબુસર નગરમાં વહેલી સવારે વીજ કંપનીની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું। સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો। ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણીથી 8 ગાયના મોતનો મામલો પોલીસ મથકે પહોંચ્યો। પશુપાલકે ભારે આક્રોશ સાથે કંપની સામે વિરોધ દર્શાવ્યો। જીપીસીબીએ પાણીના સેમ્પલો લીધા। અંકલેશ્વર બોઈદ્રા ગામે શેરડીના ખેતરમાં મોટું નુકસાન સામે રોષ। ખેતરોમાં પ્રદૂષિત પાણી પહોંચતા નુકસાન થતું હોવાના આક્ષેપ। तो आता तक सुनिया समाचार नवा समाचार साथे फरी मळीशुं। नमस्कार।